સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ લઈને આવી ગયા છે ગુજરાતના પદાધિકારીઓ ડિસેમ્બર 2024 સુધીના બરાબર મંથ એન્ડમાં ચાલી રહ્યો છે મિત્રો. એક્ઝામ આવી રહી છે કંડક્ટરની, એસટીઆઈની, બેલીપ અને હાઈકોર્ટની મેન્સ એક્ઝામ આવી રહી છે મિત્રો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી આવી છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. 1-2 પ્રશ્નો દરેક એક્ઝામમાં અત્યારે આમાંથી પૂછવામાં આવે છે, જેમાં ગુજરાતના ટોપ 50 મંત્રીઓની, ટોપ 50 પદાધિકારીઓની આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાના છે, વાત કરવાના છે બરાબર, ટેસ્ટ લેવાના છે મિત્રો. ટોપિક પર આવીએ, ટાઈમ નહીં બગાડીએ. પહેલું છે ગુજરાતના મુખ્યમંત્રી. કોણ છે મુખ્યમંત્રી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બરાબર. અમદાવાદની ઘાટલોડિયા જે વિધાનસભા ક્ષેત્ર છે મિત્રો, ત્યાંથી ધારાસભ્ય છે ભૂપેન્દ્રભાઈ પટેલ. એમને સામાન્ય વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ, હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, પંચાયતી માર્ગ જેવા મંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ જ છે. ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ઘણા વર્ષોથી આપણા રાજ્યપાલ બદલાયા નથી. આચાર્ય દેવવ્રત હાલમાં પણ ગુજરાતના રાજ્યપાલ છે બરાબર. આચાર્ય દેવવ્રત રાઈટ આન્સર થશે. રહેશે ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ બન્યા? તો મિત્રો આ સ્ટારમાં કરજો બરાબર. અત્યારે નવી નિમણૂક થઈ છે ડૉક્ટર હસમુખ અઢિયા. ડૉક્ટર હસમુખ અઢિયા ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર બની ગયા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રહેશે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? તો આ મુખ્ય સલાહકાર અને સલાહકાર બંને સાથે જ બદલાયા હતા. રાઈટ આન્સર છે એસ રાઠોડ. એસ રાઠોડ ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર છે. સ્ટારમાં કરજો મિત્રો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ પણ. નેક્સ્ટની વાત કરીએ તો મિત્રો એક્ઝામ આવી રહી છે એસટીઆઈ કંડક્ટર માટે તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો ચાલ્યો. આ સાથે સાથે તમારી છે બેલીપ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર. આમાં શું થશે મિત્રો? તો આમાં તમને વર્ષ 2024ના ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000થી વધારે પ્રશ્નો છે. આમાં ગુજરાતનું પૂરું કરંટ અફેર્સ આવી જશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે? તો ધનરાજ પરિમલ નાથવાણી બરાબર. આ છે મિત્રો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી છે અશોક બ્રહ્મભટ્ટ. અશોક બ્રહ્મભટ્ટ જે છે મિત્રો એ સેક્રેટરી છે. હાલમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો મિત્રો કાર્તિકેય સારાભાઈ બરાબર. કાર્તિકેય સારાભાઈ એ સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ છે. સ્ટારમાં કરજો આ પણ. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો એ છે શંકર ચૌધરી બરાબર. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ છે. વિદ્યાર્થી મિત્રો આ તમારે ટેસ્ટ આપ્યું હોય બરાબર, જેમાં 200થી વધારે ટેસ્ટ મૂકેલી છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડેલી 3થી 4 ટેસ્ટ નવી મૂકવામાં આવે છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ડેલી ટેસ્ટ સિરીઝ માટે, તમામ વિષયોની તમામ પરીક્ષાઓ માટે. ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? તો ગુજરાતની વિધાનસભા એના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? જેઠાભાઈ ભરવાડ. કોણ છે મિત્રો? જેઠાભાઈ ભરવાડ ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ છે. સ્ટારમાં કરજો આપણ. નેક્સ્ટ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? તો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા મિત્રો એ છે અમિત ચાવડા બરાબર. અમિત ચાવડા જે છે એ વિપક્ષના નેતા છે. અને ઉપનેતા કોણ છે મિત્રો? શૈલેષ પરમાર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? તો મિત્રો મહેસૂલ વિભાગ કોની પાસે છે? ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે. આગળ પણ આપણે વાત કરી હતી, બધા ખાતા તમને કીધા હતા. હવે છે ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે મિત્રો? તો શિક્ષણ મંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની વાત કરીએ આપણે ગુજરાતની અંદર તો એ છે કુબેરભાઈ ડિંડોર બરાબર. કુબેરભાઈ ડિંડોર કેબિનેટ કક્ષાના મંત્રી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ છે મિત્રો ભારતમાં? ધર્મેન્દ્ર પ્રધાન. અને ગુજરાતના શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર બરાબર. કુબેરભાઈ ડિંડોર પાસે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ છે. પૂરી માહિતી આપીશ તમને આમાં. ગુજરાતના નાણામંત્રી કોણ છે મિત્રો? તો એ છે કનુભાઈ દેસાઈ બરાબર. કનુભાઈ દેસાઈ ગુજરાતના હાલમાં નાણામંત્રી છે. ગુજરાતના નાણામંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈ ગુજરાતના નાણામંત્રી છે.
એમની પાસે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ છે. નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ છે કનુભાઈ દેસાઈ પાસે. ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? તો હાલમાં વર્તમાનમાં ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે મિત્રો? ઋષિકેશ પટેલ. બરાબર, ઋષિકેશ પટેલ રાઈટ આન્સર છે. ઋષિકેશ પટેલ છે. તો વાત કરીએ મિત્રો, ઋષિકેશ પટેલ પાસે આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો, આ બધા જ મંત્રાલય છે એમની પાસે. ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? તો આગળ પણ આપણે વાત કરી સોરી આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે મિત્રો? કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર. એ જ છે આદિવાસી વિકાસ મંત્રી. પણ કેબિનેટ કક્ષાના મંત્રીઓની આપણે વાત કરીએ. જો મંત્રી બે પ્રકારના હોય છે, ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય. બરાબર, એક હોય છે કેબિનેટ મંત્રી અને એક હોય છે મિત્રો રાજ્ય મંત્રી. બરાબર, તો આ બંનેમાં શું હોય? કેબિનેટ મંત્રી પાસે મેન પ્રભાર હોય અને રાજ્ય મંત્રી પાસે એક પેલો વડાપ્રધાન હોય, એક ઉપવડાપ્રધાન હોય, તે રીતનું સિસ્ટમ છે આમાં. ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? મહિલા અને બાળ કલ્યાણ મંત્રી. બરાબર, મહિલા બાળ કલ્યાણ કયા મંત્રી છે? કેબિનેટ કક્ષાના ભાનુબેન બાબરિયા. શું નામ છે? ભાનુબેન બાબરિયા કેબિનેટ કક્ષાના મંત્રી છે. એમની પાસે સામાજિક ન્યાય, અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ આટલા વિભાગ છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે મુળુભાઈ બેરા. કોણ છે? મુળુભાઈ બેરા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે. કયા? કેબિનેટ કક્ષાના. એમની પાસે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ આટલા વિભાગ છે એમની પાસે. ઘણા વિદ્યાર્થી મિત્રો જે કન્ફ્યુઝ થઈ જાય છે, બરાબર, કે મુકેશભાઈ પટેલ જે છે એ વન અને પર્યાવરણ મંત્રી છે, તો એ રાજ્ય કક્ષાના છે. સમજી ગયા? એ રાજ્ય કક્ષાના છે. મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ જે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી છે, એ રાજ્ય કક્ષાના છે અને મુળુભાઈ બેરા કેબિનેટ કક્ષાના છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા. આગળ પણ આપણે વાત કરી હતી કેબિનેટ કક્ષાની. ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે? તો કૃષિ અને પશુપાલન મિત્રો આ છે રાઘવજી પટેલ. કોણ છે? રાઘવજી પટેલ પાસે કૃષિ અને પશુપાલન મંત્રાલય છે. રાઘવજી પટેલ. રાઘવજી પટેલ. બરાબર, મિત્રો વાત કરીએ આપણે તો રાઘવજી પટેલ પાસે બીજા કયા છે? તો કૃષિ પશુપાલન, ગો સંવર્ધન, માછલી ઉદ્યોગ, ગૃહ, ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ. ગુજરાતના સહકાર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી કોણ છે? તો એ છે જગદીશ પાંચાલ. જગદીશ પાંચાલ સહકાર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી છે જગદીશ પાંચાલ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો રાજ્યમંત્રી આવી ગયું ને અહીંયા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે મિત્રો? હર્ષ સંઘવી. હર્ષ સંઘવી સુરતના છે મિત્રો. મજૂરાતી લોકસભાના ધારાસભ્ય છે હર્ષ સંઘવી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે. નેક્સ્ટ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? તો ગુજરાત વિધાનસભા એના મુખ્ય દંડક કોણ છે? બાલકૃષ્ણ શુક્લા. બરાબર, બાલકૃષ્ણ શુક્લા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે મિત્રો હાલમાં? તો એ છે રાજકુમાર. જો આ વિડીયો તમારા માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે છેલ્લી જે તમે 4-5 વર્ષની એક્ઝામ જોશો તો એમાં વર્તમાન પદાધિકારીઓ પર એક્ઝામિનર ખાસ વધારે ભાર આપી રહ્યા છે. તો રાજકુમાર ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ છે. ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મિત્રો આ પણ અત્યારે નવા જ બદલાયા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણ. એસ મુરલીકૃષ્ણ જે છે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર છે. એસ કૃષ્ણા રાઈટ આન્સર છે. હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં હરિત શુક્લા. બરાબર, હરીશ શુક્લા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી છે. ગુજરાત સીએમઓના નવા સેક્રેટરી કોણ બન્યા? ગુજરાતના જે ચીફ મિનિસ્ટર ઓફિસ છે સીએમઓ એના નવા સેક્રેટરી કોણ બન્યા? તો મિત્રો અવંતિકા સિંહ રાઈટ આન્સર છે. બરાબર, અવંતિકા સિંહ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા? મિત્રો આ તો અત્યારે જ બદલાયા છે, નિર્જાબેન ગોટરુ. બરાબર, આપણે પણ તમામ વિદ્યાર્થી પીએસઆઈ એલઆરડી વાળા નિર્જાબેન ગોટરુની રાહ જોઈ રહ્યા હતા કે નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બને. બરાબર, જલ્દીથી ભરતી લેવાય, પણ અત્યાર સુધીમાં એમણે એક પણ ટ્વીટ કર્યું નથી. ઉમ્મીદ કરીએ જલ્દીથી તેઓ એક્ટિવ થશે અને વિદ્યાર્થીઓને માહિતી આપશે. ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે મિત્રો? કમલ ત્રિવેદી. કમલ ત્રિવેદી ગુજરાતના એડવોકેટ જનરલ છે. ગુજરાત રાજ્યના ડીજીપી કોણ છે હાલમાં? તો મિત્રો એ છે વિકાસ સાય. વિકાસ સાય ગુજરાત રાજ્યના ડીજીપી છે.
ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો મિત્રો એ છે સુભાષચંદ્ર સોની. સુભાષચંદ્ર સોની ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો એ છે હર્ષદ ત્રિવેદી. હર્ષદ ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદના હાલમાં અધ્યક્ષ છે. ગુજરાત રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? રવિકુમાર ત્રિપાઠી. સ્ટારમાં કરજો મિત્રો, રવિકુમાર ત્રિપાઠી રાઈટ આન્સર છે. ગુજરાત જાહેર સેવા જીપીએસસીના નવા અધ્યક્ષ કોણ બની ગયા? તો મિત્રો એ બની ગયા છે હસમુખ પટેલ. આઈપીએસ હસમુખ પટેલને હવે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે મિત્રો? તુષાર ધોળકિયા. બરાબર, તુષાર ધોળકિયા રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો. આ અત્યારે નવી નિમણૂક થઈ છે કમલ દયાનીની જગ્યાએ તુષાર ધોળકિયાની. નેક્સ્ટ મિત્રો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે આચાર્ય દેવવ્રત અને વાઇસ ચાન્સલર છે મિત્રો નીરજા ગુપ્તા. તમે અહીંયા નીરજા ગુપ્તાને પણ એઝ અ આન્સર લઈ શકો છો. એના પછી ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે? ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે મિત્રો? હર્ષદ પટેલ. બરાબર, હર્ષદ પટેલ જે છે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર છે. એના પછી ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ કોણ છે? તો ગુજરાત સાહિત્ય એકેડમી એના અધ્યક્ષ કોણ છે? ભાગ્યેશ ઝા. બરાબર, ભાગ્યેશ ઝા રાઈટ આન્સર છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? તો મિત્રો એ છે શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ છે. એવી રીતના ભાજપના પ્રમુખ અત્યારે પણ સી આર પાટીલ છે મિત્રો. અને આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ કોણ બન્યા છે? મનીષા શાહ અને મિતેશ અમીન. આ બંને બન્યા છે. સ્ટારમાં કરજો. ગુજરાતના લોકાયુક્ત કોણ છે મિત્રો? રાજેશ શુક્લા. ગુજરાતના લોકાયુક્ત છે રાજેશ શુક્લા. આ પણ સ્ટારમાં કરવાનું છે તમારે. ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે મિત્રો? યમલ વ્યાસ. બરાબર, ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? યમલ વ્યાસ. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? ગુજરાત રાજ્ય વિજિલન્સ કમિશનર કોણ છે? સંગીતા સિંહ. બરાબર, સંગીતા સિંહ જે છે એ વિજિલન્સ કમિશનર છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા? સુનિતા અગ્રવાલ. ગુજરાત હાઈકોર્ટના હાલમાં વર્તમાનમાં મુખ્ય ન્યાયમૂર્તિ છે મિત્રો. આ અત્યારે નિમણૂક થઈ છે અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા છે? જયંત મહેતા. બરાબર, પહેલાં અસ્થાયી હતા, હવે સ્થાયી બની ગયા છે. સ્ટારમાં કરજો. આ જીએસઈબી બોર્ડના અધ્યક્ષ છે મિત્રો એજે શાહ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે કમલસિંહ દોડિયા અને જીટીયુના વાઇસ ચાન્સલર છે રાજુલ ગજર. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. આવતીકાલે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓનો વિડીયો અપલોડ કરશું. થેન્ક યુ. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.